પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ થાય એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઇક કરો અને તમે ધોરણ 6 થી 12 ભણતા હોય તો પેન્ટેડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લો. તમારા અભ્યાસ માટે આ એપ્લિકેશન બહુ મદદરૂપ થશે. તો ચાલો આપણે પ્રકરણો પ્રમાણે આઈએમપી પ્રશ્નોની યાદી જોઈ રહ્યા છીએ અને આજે પ્રકરણ નંબર 12 ભારતની અંદર ખનિજ સંસાધન અને શક્તિ સંસાધનનો આપણે પરિચય મેળવવાનો છે અને એમાંથી કેવા સવાલો પૂછાય છે જોવાનું છે. તો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કેવો લાગ્યો વિડીયો તેના માટે કોમેન્ટ કરો. ચાલો તો આગળ વધીએ અને આ સવાલો જે છે એની અંદરથી જોડકામાં એક સવાલ પૂછાય છે એટલે 1 માર્ક્સ અહીંયા, બરાબર ને. તો 1 માર્ક્સની યાદી જો બનાવી હોય તો તમને આવી રીતે સવાલો પૂછાશે કે ભાઈ બોક્સાઇટ તો એની સામે શું આવે, પછી સૌર ઉર્જા તો એની સામે શું આવે, વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે તો તમારે એ યાદ રાખવાનું છે. તો બોક્સાઇટ બી માંથી બને છે એલ્યુમિનિયમ એ, તો એ બી, તો આ એબીની જોડી જે છે એ તમારી યાદ રાખવાની થાય. એ પછી છે સૌર ઉર્જા પ્લાન્ટ અને વિન્ડ ફાર્મ. તો તમને યાદ હોવું જોઈએ કે સૌર ઉર્જા પ્લાન્ટ જે છે એ માધવપુરમાં અને વિન્ડ ફાર્મ લાંબામાં આવેલું છે, બરાબર ને. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. એ રીતે પછી જો આગળ બીજું જોડકું જોઈએ તો જુઓ બાયોગેસ પ્લાન્ટ છે, અબરખ છે અને ગરમ પાણીના જરા છે. અમે ગરમ પાણીના જરા જોવા લસુંદરા ગયા હતા, બરાબર, તો મને તો ઈ યાદ છે તો હું તો ઈ લખી નાખું અહીંયા. એ જ રીતે અબરખ છે ને એની સૌથી વધારે ઉત્પાદન ભારત કરે છે. તો અહીંયા જોઈ શકો છો તમે, 2 તો પૂરા થઈ ગયા, વધુ હું મેથાણ ને બાયોગેસમાં મોકલી દો, નહીં બાયોગેસ ને મેથાણમાં મોકલો, બરાબર ને. તો આવી રીતે તમારે જવાબ લખવાનો છે. જોઈએ હજી વધારે થોડાક એક્ઝામ્પલ એવા કે જે પૂછાઈ ગયેલા છે. સૌર શીતગાર, બરાબર ને, સૂર્ય ઉર્જાથી ચાલતું કોલ્ડ સ્ટોરેજ. એ જ રીતે અગ્નેય ખડકો અને રૂપાંતરિત ખડકો. હવે ખડકોના પ્રકાર જે તમે જોયા હતા કે ભાઈ એક છે રૂપાંતરિત ખડક, એક છે અગ્નેય ખડક અને એક છે પ્રસ્તર ખડક. તો રૂપાંતરિત ખડકો રૂપાંતર પામી અને હીરો બને. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. એ જ રીતે અગ્નેય ખડકો જે છે ને એમાંથી જસત ને લોખંડ ને એ બધી ભારે ધાતુ મળે, ભારે, બરાબર ને. તો સૌર શીતગાર ક્યાં આવેલું છે? એ આવ્યું છે છાણા નથી, છાણી છે. વડોદરાની અંદર યાદ રાખજો, છાણીની અંદર આવેલું છે સૌર શીતગાર. તો આવી રીતે તમે જવાબ આપજો. પછી જોઈએ બાયોગેસ ઉત્પાદનમાં પ્રથમ અને પ્રસ્તર ખડક. તો પ્રસ્તર ખડકમાંથી એક વસ્તુ મળે ખનિજ તેલ અને વધુ આ જવાબ. તો આવી રીતે તમે સાચા જવાબ શોધી શકો છો. તો આ થઈ ગઈ વાત વિભાગ એ ની. હવે વિભાગ બી માં તમને 2 માર્કમાં જો આવી રીતે ડેફિનેશન અથવા તો વ્યાખ્યા પૂછી શકે છે અને વ્યાખ્યા તમારે આવી રીતે લખવાની થાય. તો પાડો આનો સ્ક્રીનશોટ અને યાદ રાખી લો. બોક્સાઇટ ભાઈ એમાં લખજો પાછા કે એલ્યુમિનિયમની ખનીજ છે એમ, તો ઓલાને ખબર પડે કે ભાઈ એને ખાલી વ્યાખ્યા નથી ખબર, એને સાથે સાથે એ ખબર છે કે બોક્સાઇટ શું છે. તો બરાબર, તો તમારે આમ સિક્કા પડી જાય તો તમારે સિક્કા પાડી દેવાના. એ જ રીતે પ્રસ્તર ખડક હમણાં જ જોયું, એની અંદરથી ચાલતી પ્રક્રિયાના અંતે રાસાયણિક ગુણધર્મવાળું ઘન પ્રવાહી વાયુનું સ્વરૂપ ખનિજ કહેવામાં આવે, ખનિજ તેલ પ્રવાહી, બરાબર ને. ધાતુઓ સખત તો એ થઈ ગયું ઘન અને વાયુ સ્વરૂપે તમને મળે છે ગેસ. તો એ તમારે લખવાનું થાય. તો પાડો સ્ક્રીનશોટ પાડી લીધો. ચાલો તો હું આગળ વધી જાઉં. પછીનો પ્રશ્ન, ચૂનાના પથ્થરનો ઉપયોગ. 2 માર્ક્સમાં બહુ વધારે લખવાનું થતું નથી, બરાબર. જેટલું આપેલું છે ને એ જ લખવાનું છે. એમાં ખોટા મુદ્દા બીજા બનાવવાના થતા જ નથી આપણે. તો આવી રીતે તમે લખી નાખો એટલે તમારા 2 માર્ક પાક્કા, બરાબર. હવે આધુનિક યુગ ખનિજ યુગ કહેવામાં આવે છે. યુગના નામ જો ખબર હોય ને તો હું કહું, પેલા પાષાણ યુગ હતો, અહીંયા પથ્થરો ઉપયોગમાં આવતો હતો. તામ્ર યુગ હતો તો એની અંદર તાંબુ ઉપયોગમાં આવતું હતું, બરાબર. પછી યુગ આવ્યો ખનિજોનો. પેલા ખબર પડી ગયેલા ભાઈ એક એસા બી તેલ હે, બરાબર. અને એ પછી તેલનો ઉપયોગ થવા માંડ્યો તો ખનિજોનો ઉપયોગ છે ભાઈ હમણાં, બરાબર ને. હમણાં લિથિયમનું બહુ ઉપડ્યું છે કારણ કે ફોન બનાવવામાં લિથિયમ આયનની બેટરી વપરાય. તો જેમ દેશમાં લિથિયમ બને ને એનો યુગ આવી જાય. તો આધુનિક યુગ છે એ ખનિજોનો યુગ છે, બરાબર. અણુ શક્તિનો શોધ થઈ તો અણુ યુગ આવી ગયો. તો એવી રીતે તમે અહીંયા લખી શકો છો. તો આ વાત થઈ, જો આવી રીતે તમારે દર્શાવી દેવાનું કારણ. પછીનો પ્રશ્ન, હું છે ને આગળ ઊભો છું ભાઈ, તો તમારે સ્ક્રીનશોટ લેવા છે ને તો કઈ શાંતિથી, આમાં વાંધો નહીં આવે, વિડીયોમાં આવે, બરાબર ને. તો જુઓ તાંબાની ઉપયોગિતા. તાંબુ જ્યાં જ્યાં ભળતું હોય ભાઈ, તાંબુ ભળે જસત બને, જસત ન બને. લોખંડની અંદર મેગ્નેઝિયમ ભળે ને તો જસત બને. તો તમારે અહીંયા કેવું પડે ભાઈ કે એની અંદર કયું કયું વસ્તુ, જસત ભળવા માટે પિત્તળ આવે, જો પછી કલાય,
તો આવી રીતે તમે જવાબ લખી શકો છો, કોઈ પણ કન્ફ્યુઝન ન થવી જોઈએ, બરાબર ને. પછી જુઓ બિન પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત, પરંપરા ન હોય એવો જે પહેલેથી ઉપયોગ કરતા એવા કોલસાનો, એની જગ્યાએ બીજું કંઈક વાપરીએ આપણે. બાયોગેસ કોઈ ભાડો નહોતો, પરંપરામાં ક્યાંયનું સ્થાન નહોતું, તો તમારે એ બધાનો સમાવેશ આમાં કરવાનો છે. એની અંદર સૌર ઉર્જા આવે, પવન ઉર્જા આવે, એની અંદર બાયોગેસ આવે, તો એનો ઉપયોગ કરવાનો છે, બરાબર ને. પછી તો કે ધાતુનું ખનિજનું વર્ગીકરણ, તો ધાતુમાં ખનિજનું વર્ગીકરણ આટલું જ છે, આટલું દર્શાવવાનું થાય. કિંમતી ધાતુ, હલકી ધાતુ, સામાન્ય ધાતુ, મિશ્ર ધાતુ, પતી ગયું, બરાબર. આટલી ધાતુની નામ યાદ રાખીને લખી નાખો, બરાબર. બની શકે તો આમ શું કે ચાર્ટ દોરો, અથવા તો તમે નામ પણ લખી શકો. પછી જોઈ સમત્વ એકેડમીની, તો 11/12 સાયન્સ કરવું છે કોઈને, તો એક વખત ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી સમત્વ એકેડમીનો સંપર્ક કરી શકે છે. એક પીડીએફ પણ તમને મળશે, અને સમત્વ તમારો સંપર્ક પણ કરી શકશે, સ્કોલરશિપની માહિતી આપી શકશે, અને જી મેન્સ અને નીટ જેવી એક્ઝામ કેમ ક્રેક કરવી એની માહિતી પણ તમને મળી જશે. તો બરાબર ને, આનો તમે સંપર્ક કરો. સાથે સાથે પેન્ટેડ એપ્લિકેશન અપડેટ થઈ ગઈ છે, તમે લાઈવ કરીને અનમ્યુટ કરીને સવાલ પૂછી શકો એવી વ્યવસ્થા ધરાવતી એકમાત્ર એપ્લિકેશન, અને તેની અંદર તમને મળે છે ખાસ ઓફર. આજે જ ડાઉનલોડ કરો કે જેનાથી તમને એનો ફાયદો મળી રહે. આગળનો સવાલ, લોખંડની પ્રાપ્તિના સ્થાન જણાવો, બરાબર. તો આ પણ લખી શકો, કુદરતી ગેસ ને વાયુ ગેસ, ભાઈ આ પૂછી લેવું હો. તો આ એમપી છે, આ યાદ રાખજો ને આવી રીતે લખજો. જો આમ લખવાનું છે, બરાબર, ક્યાંથી મળે છે એ કહેવાનું, પેલા ભારતનું કહેવાનું ને પછી ગુજરાતનું કહી દેવાનું, કોઈ પણ વસ્તુ. અને જે પણ તત્વો આપણે ભણ્યા, ખનીજો ભણ્યા, એની અંદર એક તો એની લાક્ષણિકતાઓ 2 આપેલી છે, તો 2 વાક્યો એના બને. પછી એના ગુણધર્મો અથવા તો મિશ્ર કોની સાથે થાય છે તે આપેલું છે, એની એક લાઈન બને. પછી તમને આપેલું છે કે એનું ખનિજમાં પ્રમાણ કેટલું છે, પૃથ્વીમાં પ્રમાણ કેટલું છે, ભારતમાં પ્રમાણ કેટલું છે, ભારત કેટલામાં ક્રમે છે, અને પછી ગુજરાતમાં છે કે નહીં. આટલી જ વસ્તુ છે બધામાં, તમે ધ્યાનથી જોશો ને તો તમને. અને પછી ઉપયોગ, બસ. અને એ લાક્ષણિકતા જ ઉપયોગ નક્કી કરી દેવાનો. જો વિદ્યુતની સુવાહક હોય તો વિદ્યુતમાં, વિદ્યુતની અવાહક હોય તો વિદ્યુતમાં, બરાબર ને, વિદ્યુતથી બચવા માટે. આવી રીતે તમારે લખવાનું થાય. ચાલો જોઈએ પછી મેંગેનીઝનો ભાઈ ક્યાંથી મળે છે, તો એ પણ તમારે 2 માર્ક્સની અંદર લખવાનું થાય. પછી છે ભાઈ કોલસાનો ઉપયોગ જણાવો, ભાઈ તાપ વિદ્યુત મથકમાં આ પૂછાઈ શકે છે, કોલસો, બરાબર, લખી શકો તમે. એ પછી છે અબરખ, આ ભાઈ M3 IMP છે, ખાસ યાદ રાખજો. M3 IMP છે આ. M3 ને M5 IMP આપણે આપ્યા છે ને એની જેમ આ M3 IMP છે. તો આ પણ પૂછાઈ શકે ખરું. વિદ્યુતનું અવાહક અને ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તે તમે જોઈ શકો છો, અને ક્યાંથી મળી આવે છે. ભારતમાં મોસ્કો વ્હાઇટ નામની મળી આવે છે, મોસ્કો વ્હાઇટ યાદ રાખજો. હે મેલિસી લોખંડનું યાદ રાખજો, બરાબર ને. તો એમાંથી એકાદું જોડકામાં તે ટપકી પડે, કાંઈ કહેવાય નહીં. બાયોગેસ બિન પરંપરાગતની અંદર તમે આ એક પાકું કરજો, એટલે તમને કુદરતી ગેસ ને બાયોગેસનો જે છે તેનો મુદ્દાઓ યાદ રહી જશે, અને એક કાંકરે 2 પક્ષી મળશે, બરાબર ને. તો એ વાત થઈ સમત્વની. મેં માહિતી આપી એ રીતે, ડિસ્ક્રિપ્શનની લિંક, અને તમને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો મળી રહેશે. આગળ વધો તમારા સપનાની શોધમાં. પછી થયું પેન્ટેડ એપ્લિકેશન, આપણી સૌની સહિયારી એપ્લિકેશન, જ્યાં તમને મળે છે લાઈવ લેક્ચર્સ અને ખાસ ઓફરનો લાભ. તો આજે જ ડાઉનલોડ કરો, પ્લે સ્ટોર પર મોજૂદ છે. આગળ વધીએ. આજના સમયની અંદર ખનીજો આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન છે. શા માટે આ યુગ ખનીજોનો યુગ છે? શા માટે? બેયનો જવાબ જે છે એ લગભગ સમાન આવે છે. તો તમે એક સવાલ કરશો તો તમને 2 સવાલના પોઈન્ટના મુદ્દા યાદ રહી જશે. માનવીનો સંબંધ ગાઢ રહ્યો છે ને જૂનો રહ્યો છે, તમે જોઈ શકો છો. અણુયુગ સુધીની યાત્રા, આ સવાલ પણ તમારે કરવા જેવો ખરો. તો આવી રીતે તમે સવાલ લખશો તો તમને ખૂબ ફાયદો થશે. આ એક યાદ રાખવા જેવું છે ભાઈ. ખનીજ યુગ છે તો ખનીજ યુગ ક્યાંથી મળે છે? તો પ્રાપ્તિ, ઉત્પત્તિ અને એના ભંડાર વિશે માહિતી તમને પૂછી શકે છે. તો આ સવાલ પણ ખાસ મહત્વનો છે. ખનીજ તેલના ઉપયોગો પણ આપી દીધા. સંરક્ષણ કરવું પડશે ભાઈ, સંરક્ષણ. આવનારી પેઢી એટલે કે તમને સમજાવવાનું દા છે. તો મને તો આ એમપી સવાલ લાગે. હું આને M2 કહી શકે, M2 IMP કરનો કહી શકાય, બરાબર ને. તો મોસ્ટ IMP સવાલ કહી શકાય. તો આ સવાલ તમે કરજો. પછી આગળ વધીએ છીએ, અને એની અંદર બીજા મુદ્દાઓ પણ અહીંયા એડ કરેલા છે. 2 માર્ક્સની અંદર તમારે યોગ્ય મુદ્દાઓ યાદ રાખી અને પેપરની અંદર લખવાનું હોય છે. અને ક્યારેક 2 જ મુદ્દા કે 4 મુદ્દા વાંચીને જઈએ ને તો 2 ને 4 મુદ્દા લખાઈ ન જાય, તો 5-6 મુદ્દા વાંચવા પડે. તો એ રીતે તમે કરશો એવી આશા સાથે આ ચેપ્ટર 12મું ચેપ્ટર પણ અહીંયા પૂર્ણ થાય છે. આશા છે તમને મજા આવી હશે. IMP પ્રશ્નો મેળવી તમે ખુશ થયા હશો. કોમેન્ટ કરો, લાઈક કરો, તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચાડો. મળીએ છીએ નવા ચેપ્ટરમાં.
Painted, Painless Learning.